ત્યારે મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનના પડઘા હવે વડોદરા સુધી પડ્યા છે અને વડોદરામાં હવે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। તો વડોદરા હવે ગુંજી ઉઠ્યું છે અને ભવિષ્ય વેચનારાઓ જે માફિયાઓ છે તેમની સામે હવે વાલીઓએ લાલ આંખ કરી છે। શિક્ષણ નહીં પણ આજે ધંધો ચાલી રહ્યો છે। જેમાં ભૂતિયા અધિકારી, ભૂતિયા પોલીસ, ભૂતિયા કચેરી, ભૂતિયા ટોલ નાકા, ભૂતિયા કોલેજ, ભૂતિયા શિક્ષક ને હવે ભૂતિયા વિદ્યાર્થીઓનું પણ કૌભાંડ સામે આવ્યું છે। ત્યારે મંતવ્યની જે પ્રસ્તુતિ છે તેમાં આપણી સાથે તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના અગ્રણી આપણી સાથે છે, વાલી છે તેઓ પણ આપણી સાથે છે, સાથે ધારાશાસ્ત્રી પણ છે અને આપણે સીધું જ તેમને પણ વાત કરીશું અને જાણીશું કે જે પ્રકારે અત્યારે જે ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા જે પ્રમાણે આ વેપલો ચલાવવામાં આવી રહ્યો છે તે કેટલું યોગ્ય છે, કેટલું હાનિકારક છે। વાલી મંડળના જે અગ્રણી છે આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કે આ ખાનગી કોચિંગ ક્લાસીસ દ્વારા આવા પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે? આજે મંતવ્યએ એક ઇન્સ્ટિટ્યૂટનું આ જે કૌભાંડ છે તે ઉજાગર કર્યું છે, કેવી રીતે જુઓ છો? સૌથી પ્રથમ તો મંતવ્યએ જ્યાં કૌભાંડ ઉજાગર કર્યું છે એ બદલ હું સમગ્ર મંતવ્ય ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એની સાથે સાથે એક વડોદરા પેરેન્ટ એસોસિએશનના આગેવાન તરીકે આ જ વિષયને લઈને અગાઉ અનેક વખત અમે સરકારને જાગૃત કરવાની કોશિશ કરી છે, પરંતુ હંમેશા આ સરકારના છેલ્લા અમારા અનુભવો એવા જ રહ્યા છે કે જ્યારે કોઈ ઘટના ઘટે, જ્યારે કોઈ અઘટિત ઘટના ઘટે ત્યારે સફાળે જાગતી આ સરકાર એ વિષય ઉપર એટલા બધા પગલાઓ ભરી લેશે, પછી ફરી મગનું નામ એનું ત્યાંનું ત્યાં જ રહે છે અને સરકાર આવા અનેક વિષયો પર તક્ષશિલા છે, લેખકાંડ છે, આવા અનેક વિષયો આની અગાઉ સરકાર પગલા લીધા અને અત્યારે એ બધું જ જેસે તેની પરિસ્થિતિમાં છે। પરંતુ એક વાલી અને એક વિદ્યાર્થી એના અહિતની જ્યારે વાત થતી હોય ત્યારે ચોક્કસ અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે સદર વિષયે આપ જે પણ પગલા હોય એ કાયદેસરની કાર્યવાહી કરો, એવી અમારી માંગ અને રજૂઆત છે। ચોક્કસથી આપણી સાથે ધારાશાસ્ત્રી છે તેમની સાથે વાત કરીશું। આ સમગ્ર ઘટનાને કાયદાકીય દ્રષ્ટિએ કેવી રીતે જોઈ શકાય? આ ઘટનામાં જોવા જઈએ તો સરકારે આ બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે શું સરકારની નેજા હેઠળ આ કામ થઈ રહ્યું છે। સરકારે આ બાબતને જાણ કરવી જોઈએ કે ધ્યાન રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ, ખાનગી કોલેજો, ખાનગી સ્કૂલો શું સરકારના નિયમોનું પાલન કરે છે, નીતિ નિયમોનું પાલન કરે છે। જેમ કે જે રીતે ખાનગી સંસ્થાઓ જે રીતે બેફામ ફી લે છે, બેફામ જે પૈસા ઉઘરાવે છે, એ બાબતનું સરકારે ધ્યાન રાખવું જોઈએ કે કઈ કંટ્રોલ રાખવું જોઈએ કે ખાનગી સંસ્થાઓ કેવી રીતે કામગીરી કરી રહી છે। ચોક્કસથી એટલે સરકારનું પણ નિયંત્રણ હોવું જોઈએ એના ઉપર, એના માટે પણ કઈ બેઝિક પેરામીટર સરકારે સેટ કરવા જોઈએ। આપણી સાથે વાલી છે તેમની સાથે વાત કરીશું। આવી ઘટના જે છે કે તેનાથી જે વિદ્યાર્થીઓ છે જે બેઝિક એજ્યુકેશન હોય છે તેનાથી વંચિત રહી જાય છે। એ એક વાલીઓએ એક દોટ મૂકેલી છે કે ભાઈ મારા છોકરા કે મારા છોકરીને મને આગળ ડોક્ટર બનાવી છે, મને એન્જિનિયર બનાવી છે, મોટી સંસ્થામાં એને એડમિશન કરાવવું છે, એટલે તેના માટે પહેલેથી જ એટલે પરિપક્વતા આવે તે માટે આવી રીતનું અત્યારે આ ષડયંત્ર જે ખાનગી કોચિંગ ક્લાસીસ છે તેમના દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। તમે વાલી છો, કેવી રીતે જુઓ છો? એઝ અ વાલી તરીકે એજ્યુકેશન, શિક્ષણ એ દરેક વિદ્યાર્થીનો પાયો છે, કારણ કે શિક્ષણની શરૂઆતથી જ વ્યક્તિ આગળ નેતા કો, એડવોકેટ કો, કે ડોક્ટર કો, એન્જિનિયર કો, એનું ભણતરનું ગણતર ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને જો એ બેઝ પર જ આ રીતનો ભ્રષ્ટાચાર કે આ રીતનું ઇન્વોલ્વમેન્ટ કે આ રીતનું લિંકિંગ અપ કરીને જે એજ્યુકેશન ક્વોલિફિકેશન મેળવવા માટે પણ જો આવી ખાનગી શાળાઓ પોતાના અંગત ક્લાસીસ ચલાવીને અંગત વ્યક્તિઓને આગળ લાવી અને જે રિયલમાં એજ્યુકેટેડ ટીચરો છે કે જે લોકો અત્યારે MA, BEd, MEd થઈને પણ PhD થઈને પણ બેરોજગાર છે, જ્યારે આવી સંસ્થાઓ જે એમના ઓળખીતા કે એવા લોકોને રહીને સ્પેશિયલ એ લોકોની ઇન્કમ બને એ હેતુથી જે આ ષડયંત્ર રચી અને ગુમરાહ કરી રહી છે, જે એઝ અ વાલી તરીકે હું કહું છું કે આ જે ભણતર છે એ ક્યાં લઈ જશે ભવિષ્ય એ ખબર નથી। જો ભણતર એ લોકોને સારા અને એજ્યુકેટેડ પર્સન આપશે અને એ લોકો એમાં આગળ જશે તો સારા ડોક્ટર, વકીલ, એન્જિનિયર ભવિષ્યમાં બની શકશે, પણ આ રીતના કૌભાંડને લઈને જસ્ટ એમના ક્લાસીસો ચલાવીને એમની અંગત મહેચ્છાઓ પૂરી કરવા માટે આ રીતનું ષડયંત્ર ચાલતું રહેશે અને એમાં આ વખતે ષડયંત્ર બહાર આવ્યું છે, પણ આવા ઘણા ષડયંત્રો હાલમાં ચાલી પણ રહ્યા છે અને ભૂતકાળમાં પણ ચાલતા હતા। તો મારી એટલી જ ગુજારિશ છે એઝ અ વાલી તરીકે તમે પણ એલર્ટ બનો
કે તમારા છોકરાઓને એજ્યુકેશન એવી સારી જગ્યાએ આપે કે જ્યાં ટીચર એ ક્વોલિફાઈડ હોય ને પ્રોપરલી ગાઈડ થાય, નહીં તો ઇન ફ્યુચરમાં આપણા દેશનું ભવિષ્ય રહેશે નહીં. એ ચોક્કસથી વકીલ સાહેબ, આપણે એક વાત જાણવા કરીશું કે જે પ્રમાણે આ પ્રી પ્લાન એક આયોજન એવું લાગે છે કે ચોક્કસથી કઈ નિર્ધારિત કરેલો આ એક પ્લાન છે કે જે ચલાવવામાં આવી રહ્યો છે. આ એક નેક્સસ હોઈ શકે છે, કારણ કે જે પ્રમાણે સ્કૂલના અટેન્ડન્સ હોય છે તે અટેન્ડન્સ પણ મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે. તો એક ધારાશાસ્ત્રી તરીકે કેવી રીતે જુઓ છો? જે રીતે સ્કૂલના અટેન્ડન્સમાં મેનિપ્યુલેટ કરવામાં આવે છે તે રીતે દરેક શાળાઓમાં, દરેક કોલેજોની એક જવાબદારી છે કે કયો છોકરો, કયો સ્ટુડન્ટ શું કરી રહ્યો છે તેનું જે પ્રોગ્રેસ રિપોર્ટ છે એ બનાવવો જોઈએ, જેમ કે સ્કૂલમાં બનાવી રહ્યા છે એ બનાવવો જોઈએ. પણ અહીંયા ખાનગી શાળાઓમાં ગમે તે રીતે અંગત સ્વાર્થ માટે ગમે તે રિપોર્ટ, ફેક રિપોર્ટ બનાવીને ઇસ્યુ કરવામાં આવે છે. આપણે જો વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે જે સંસ્થાઓ દ્વારા અટેન્ડન્સનું મેન્યુપ્યુલેશન થઈ રહ્યું છે, તો ચોક્કસથી અહીંયા તો એવું પણ નજરે જોવા મળે છે કે ભાઈ શાળાની પણ કઈ મિલીભગત હોવી જોઈએ. તો કાયદાના દ્રષ્ટિએ શું એક્શન લેવો જોઈએ? સરકારે તરત જ આ શાળાઓને બેન કરવી જોઈએ. શાળાઓને તરત જ નોટિસ આપીને જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય એ કરવી જોઈએ. સરકારે શાળાઓનું નિયંત્રણ ખૂબ જ રાખવું જોઈએ, કારણ કે ગુજરાતમાં તો શાળાઓ, ખાનગી શાળાઓનું સંખ્યા વધતી જાય છે. સરકારી શાળાઓ તો જોવા જ નહીં મળતી હમણાંની. તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં બી આજકાલ તો ફી વધી રહી છે. તો સરકારનું જવાબદારીમાં આવે કે છોકરાઓના ભવિષ્યનું માટે તો શાળા મહત્વની છે. તો શાળાને નિયંત્રણ કરે, ફી નિયંત્રણ કરે અને શિક્ષણની ગુણવત્તા સુધારે. શિક્ષણની ગુણવત્તા સુધારશે તો ખાનગી ટ્યુશનો, ખાનગી સંસ્થાઓ જે ખોલી છે એ પણ બંધ થશે, જેથી કરીને છોકરાઓનો ખર્ચો બચશે, વાલીઓનો ખર્ચો બચશે અને ભારતનું ભવિષ્ય આગળ વધશે. ચોક્કસથી એક સારો એવો મુદ્દો તેમને કીધો છે. જે પ્રમાણે આપણે આખરી હવે જે સવાલ છે તે તેમને પૂછીશું. વડોદરાના ડીઈઓ છે, તેમના સાથે પણ અમે લોકોએ વાત કરી ત્યારે તેમને સ્પષ્ટપણે કીધું કે ખાનગી જે ક્લાસીસ છે તેનું એમના પાસે આવતું નથી, તેમના અંડર આવતું નથી. કોર્પોરેશન અને ફાયરનું પરમિશન લઈને તે લોકો ચાલુ કરતા હોય છે. તેવી રીતે એક લૂલો બચાવ તેમને કરેલો છે. પણ શું ડીઈઓને આ હક નથી કે તે આવી શાળાઓ જઈને તેની સ્ક્રુટિની કરે? ચોક્કસ એમની જવાબદારીની અંદર જ આ વસ્તુ આવતી હોય. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એના ઉપર જો સરકારનું કમાન્ડ ન હોય, પરંતુ જે શાળાઓને સરકારે પરવાનગી આપી છે શાળાઓ શરૂ કરવાની, એની જે હાજરી છે, એના જે વિદ્યાર્થીઓ છે એ ક્યાં બેસે છે? એવા કેટલાય દાખલા છે કે આજ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પોતાની સ્કૂલમાંથી બાળકોને પ્રાઇવેટ વાહનમાં બેસાડી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ સુધી ભણાવવા લઈ જવામાં આવે છે અને પાછા પરત સ્કૂલે મૂકી દેવામાં આવે છે. એમની હાજરી આવવા જવાની પુરાવવામાં આવે છે. એટલે એક ટાઈપનું કહીએ તો આ ભૂતિયા વિદ્યાર્થીઓ જ છે. આ વિદ્યાર્થીઓ મસ્ત મોટી એમના વાલીઓ આ જ સંચાલકોને ફી ચૂકવી રહ્યા છે અને આ પ્રાઇવેટાઇઝેશનને ખૂબ મહત્વ આપી રહ્યા છે. એટલે સરકારે આના ઉપર ચોક્કસ પગલાં ભરવા જોઈએ અને જે આંખે સરકારે જે પાટા બાંધ્યા છે એ ખોલી અને નરી આંખે સરકારની આમાં શું ભૂમિકા છે એ જાહેર કરવી જોઈએ. ચોક્કસથી. એટલે વાલીઓ છે, જે વડોદરા વાલી મંડળના અગ્રણી છે, વાલી છે, તેમજ ધારાશાસ્ત્રી છે, તમામનું એક જ કહેવું છે કે આ જે સરકારે આના ઉપર નિયંત્રણ લાવવું જોઈએ. સરકારે એક બેઝિક પેરામીટર નક્કી કરવા જોઈએ. તેમજ જે ડીઓ છે તે ડીઓએ પણ આવી શાળા આઈડેન્ટિફાય કરવી જોઈએ અને એમના જે રજિસ્ટર છે તેની સ્ક્રુટિની કરવામાં આવે. કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા કોચિંગ ક્લાસીસમાં જઈ રહ્યા છે તેનું એક આખું બાયફર્કેશન તૈયાર કરવામાં આવે, જેથી આ જે ઘટના બની રહી છે, આ જે કૌભાંડ થઈ રહ્યું છે તેને અટકાવવા મદદ મળી શકશે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ.